નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત JEE ના માર્ગદર્શન રૂપ જે વિડીયો બનાવવામાં આવે છે એમાં આપનું સ્વાગત છે. હું JN પટેલ, AG હાઈસ્કૂલ અમદાવાદમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે આપણે યુનિટ નંબર 9 એટલે અનિયત સંકલન, નિયત સંકલન, સંકલનના ઉપયોગો, આ ચેપ્ટરનો એમાં સમાવેશ થાય છે. અનિયત સંકલનનો અભ્યાસ તમે કરી ગયા છો. જોકે આમ તો અનિયત સંકલનના જે નિયમો છે, સંકલન કરવાના કેટલાક નિયમો છે, એ આપણે 12મા ધોરણની અંદર અભ્યાસ કરેલો જ છે. પણ JEE માં કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એ માટેનું માર્ગદર્શન પણ આપણે આગળના એપિસોડમાં મેળવેલું છે અનિયત સંકલન માટે. આપણે શરૂ કરશું નિયત સંકલન. યુનિટ નંબર 9માં નિયત સંકલન. હવે નિયત સંકલનની અંદર કેટલાક એના નિયમો છે. પહેલા એટલે એ નિયમોનો આપણે અભ્યાસ કરી લઈશું, એટલે કે જે મુદ્દાઓનો આપણે ઉપયોગ કરવાનો છે તે. એમાં પહેલો એક મુદ્દો છે એટલે કે નિયત સંકલનની વ્યાખ્યા, અને એ પહેલી વ્યાખ્યા છે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન. હવે સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલનનો અહીંયા JEE ના જે પ્રશ્નો પૂછાય છે એની અંદર એની જરૂર નથી, એટલે આપણે એની ચર્ચા નથી કરતા. નિયત સંકલનની બીજી વ્યાખ્યા છે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. બસ ત્યાંથી આપણે એ શરૂઆત કરશું. તો પહેલા આપણે જે થિયરિકલ પોર્શન છે એ આપણે પહેલા જોઈ લઈએ અને પછી એની ઉપરના આપણે દાખલા ગણશું. તો પહેલો નિયમ છે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. તમે આમ તો જાણો જ છો કે વિધેય f એ સંવૃત અંતરાલ AB પર સતત તથા પ્રત્યેક x belongs to AB માટે કેપિટલ fx નું વિકલન સ્મોલ fx થતું હોય તો a થી b વિધેય સ્મોલ fx ds નું નિયત સંકલન મેળવવા માટે પહેલા તો જે અંદરનું વિધેય છે સ્મોલ fx એનું સંકલન કરી નાખો. પછી એ સંકલનની અંદર જે સંકલન આવ્યું એમાં પહેલા અપર લિમિટ એટલે કે ઉપલી હદ મૂકો અને પછી માઇનસ કરીને નીચલી હદ મૂકો. એટલે a થી b સ્મોલ fx dx નું નિયત સંકલન શું થાય તો કેપિટલ f of b માઇનસ કેપિટલ f of a. f એટલે પેલા સ્મોલ fx નું સંકલન. તો સંકલન કર્યા પછી પહેલા x ને રિપ્લેસ કરવાનો અપર લિમિટ થી, માઇનસ કરીને પછી x ને રિપ્લેસ કરવાનો લોઅર લિમિટ થી, એટલે કે a વડે. તો આ રીતે આપણે કોઈ પણ વિધેયનું નિયત સંકલન મેળવી શકીએ. એ પછી આપણે દાખલામાં જોઈશું કે કેવી રીતે ઉપયોગ કરીએ તે. હવે જ્યારે બી આપણે નિયત સંકલન મેળવતા હોય મૂળભૂત સિદ્ધાંત વડે, એટલે લગભગ જે નીચલી હદ છે એટલે નીચલી સીમા છે એ નાની હોય ઉપલી હદ કરતા. પણ ધારો કે કોઈક જગ્યા ઉપર દાખલામાં સાદું રૂપ આપ્યા પછી કે કોઈ પણ રીતે નીચલી હદ મોટી મળે ઉપલી હદ કરતા, એટલે એ મોટો હોય બી કરતા, તો એવી વખતે આપણે શું કરશું, આ નીચલી હદ અને ઉપલી હદને આપણે ઇન્ટરચેન્જ કરશું, એટલે કે બદલશું. જ્યારે બી આપણે નીચલી હદ અને ઉપલી હદને આપણે બદલીએ ત્યારે સંકલન કેવું થઈ જશે માઇનસ. એટલે માઇનસ b થી a fx dx થઈ જશે. a થી b fx dx એમાં એ મોટો છે એટલે આપણે લિમિટને બદલીશું તો માઇનસ b થી a fx dx થશે. બીજું, જો ઉપલી હદ અને નીચલી હદ સરખી હોય એટલે a બરાબર b હોય તો એ વખતે વિધેયનું નિયત સંકલન 0 થાય, કશું જ વિચાર્યા વગર. ઉપલી હદ અને નીચલી હદ સરખી હોય એટલે જવાબ 0. અહીંયા આ બંને a અને b સરખા હોય તો બંને પર સરખા થઈ જાય તો જવાબ શું થઈ જાય 0.
a થી b fx dx બરાબર a થી b ft dt, એટલે કે નિયત સંકલન નિરપેક્ષ ચલ ઉપર આધારિત નથી. જો a થી b લિમિટ હોય, આમાં પણ a થી b લિમિટ હોય, પદો પણ સરખા હોય, તો પછી તમે ચલનો સંકેત x વાપરો કે ચલનો સંકેત t વાપરો, કોઈ ફરક પડતો નથી. નિયત સંકલનના કાર્ય નિયમો, જેવી રીતે સંકલનના અનિયત સંકલનના કાર્ય નિયમો તો એવી રીતે જ નિયત સંકલનના કાર્ય નિયમો છે. a થી b fx ± gx dx બરાબર a થી b fx dx ± a થી b gx dx. k ગુણકમાં હોય વિધેયમાં તો k અચળ બાર આવે, એટલે કે a થી b k fx dx બરાબર k અચળ બાર સંકલન a થી b fx dx. હવે આ એક મહત્વનો નિયમ છે. આ ઘણા બધા દાખલાની અંદર આ ઉપયોગમાં લેવામાં આવે છે. આના આપણે ઘણા બધા દાખલા જોઈશું. a થી b લિમિટ આપી છે, નિયત સંકલનમાં લિમિટ આપી છે a થી b. હવે ધારો કે કોઈ વાસ્તવિક સંખ્યા a અને b ની વચ્ચે c આવેલી છે. a અને b લિમિટ આપી છે, એની વચ્ચે કોઈ એક c વાસ્તવિક સંખ્યા છે. તો c વાસ્તવિક સંખ્યા દ્વારા આ લિમિટના આપણે બે ભાગ, એટલે કે નિયત સંકલનના બે ભાગમાં વિભાજિત કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, c જે વાસ્તવિક સંખ્યા છે એ a અને b ની વચ્ચે હોવી જરૂરી નથી. ધારો કે ના હોય તો પણ આપણે નિયત સંકલનના બે ભાગમાં એને વિભાજિત કરી શકીએ. a થી b નું જે નિયત સંકલન છે એને a થી c નું નિયત સંકલન વત્તા c થી b નું નિયત સંકલન, આવું આપણે લખી શકીએ. એ ચાહે પછી a અને b ની વચ્ચે વાસ્તવિક સંખ્યા c હોય કે ન હોય. એ પછી જોઈએ તો આદેશની રીત. એમાં f એ સમૃદ્ધ અંતરાલ a થી b ઉપર સતત છે. g વિધેય છે એ સંપૂર્ણપણે સમૃદ્ધ અંતરાલ આલ્ફા બીટા ઉપર વધતું અથવા તો ઘટતું. યાદ રાખજો, અહીંયા મહત્વનો મુદ્દો છે. જ્યારે બી તમે આદેશનો નિયમ વાપરો ત્યારે જે g વિધેય છે એ સંપૂર્ણપણે યા તો વધતું યા તો સંપૂર્ણપણે ઘટતું હોવું જરૂરી છે. જો બંને વધતું, થોડા ભાગમાં વધતું અને થોડા ભાગમાં ઘટતું હોય તો આ નિયમનો ઉપયોગ ન થઈ શકે. તથા x બરાબર gt આદેશ લેવામાં આવે, એટલે કે જે તમારું સંકલન છે a થી b fx dx માં x બરાબર તમે gt નો આદેશ લીધો. એ આલ્ફા બીટા ઉપર વિકલનીય છે. a બરાબર g આલ્ફા થતો હોય અને b બરાબર g બીટા થતો હોય તો a થી b નું નિયત સંકલન સ્મોલ fx dx નું બરાબર સાદું રૂપ મળે આલ્ફા થી બીટા f of gt g dash t dt. બરાબર, x તરીકે આપણે લીધો gt, અને જ્યારે બી આપણે આદેશ લઈએ ત્યારે dx પણ બદલાય. dx ચલમાંથી આપણે dt ચલમાં જવું પડે, તો એ વખતે તમે dx નું મૂલ્ય મૂકશો એ મળશે આપણને g dash t dt. કેવી રીતે એ દાખલાઓમાં આપણે જોઈશું. તમે ઓલરેડી જાણો છો, 12મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. ખંડ સહસંકલનનો નિયમ. નિયત સંકલનમાં ખંડ સહસંકલનનો નિયમ f g f dash g dash એ સમૃદ્ધ અંતરાલ a b ઉપર સતત વિધેયો છે. તો a થી b fx g dash x dx બરાબર fx into gx ચોરસ કૌંસ એની બહાર લિમિટ a થી b. કારણ જ્યારે ખંડ સહસંકલનનો નિયમ વપરાય ત્યારે બે પદ મળે, તો પહેલા પદની લિમિટ આપણે ચોરસ કૌંસ કરીને મૂકીશું a થી b. જ્યારે બીજામાં સંકલનમાં f dash x into gx dx એ સંકલન આખા પદનું છે, એટલે એ સંકલનની નિશાની ઉપર લિમિટ મૂકી શકે. આખા પદનું સંકલન છે માટે. જો કે આ નિયમ આપણે આ રીતે ઉપયોગ નથી કરતા. 12મા ધોરણમાં જોયેલું તે નિયમનો પણ આપણે u અને v ના નિયમથી જ આપણે ઉપયોગમાં લઈએ છીએ, જેને આપણે uv રૂલ પણ કેટલીક વાર કહેતા, અથવા તો uv નો નિયમ. ખંડ સહસંકલનનો નિયમ એટલે uv નો નિયમ. તો એમાં બે વિધેયો આપેલા હોય તો એક વિધેયને u લઈ લો, બીજા વિધેયને v. જેનું સંકલન કરી શકાય એને v ખાસ લેવાનો, આ ખાસ ધ્યાન રાખવાનું. હવે નિયમ કેવી રીતે વપરાય તો u m ના n v નું સંકલન. હવે પહેલું પદ છે એનો ચોરસ કૌંસ કરીને લિમિટ મૂકવાની, માઈનસ u નું વિકલન v નું સંકલન એ બંને પદના ગુણાકારનું ફરતી પાછું સંકલન.
આખા પદનું સંકલન છે એટલે લિમિટ તમારે ત્યાં મૂકવાની a થી b. તો આટલા નિયમો છે. ખાસ બીજા કેટલાક નિયમો છે એ પણ આપણે અહીંયા નોટ કરી લઈએ, પછી આપણે એની ઉપરના દાખલા ગણશું. હવે જે નિયમો છે ને આપણે નિયત સંકલનના પ્રમેયો એવું પણ કહી શકીએ આપણે. અને એ નિયત સંકલનના પ્રમેયો ઉપરના દાખલા ઘણા બધા મહત્વના છે. તમે જોયું 12મા ધોરણની અંદર પણ એ પ્રમેયોના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓનો ઉપયોગ કરી અને ઘણા બધા દાખલા આપણે ગણેલા છે. તો હવે જોઈએ નિયત સંકલનના ઉપયોગી પરિણામો અથવા તો પ્રમેયો. નિયત સંકલનના ઉપયોગી પરિણામો. આમાં પહેલું પરિણામ જોઈએ કે f એ સમવૃત્ત અંતરાલ -a થી a પર સતત અને અયુગ્મ છે, અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય એટલે વિદ્યાર્થી મિત્રો ખબર છે ને, અયુગ્મ વિધેય એટલે શું કે કોઈ વિધેય આપ્યું છે એમાં x ને બદલે -x મૂકી દો, વિધેયમાં x ને બદલે -x મૂકો અને પછી એનું સાદું રૂપ આપો. જો સાદું રૂપ -fx આવે તો એને કહેવાય અયુગ્મ વિધેય, અને જો f - x નું સાદું રૂપ fx જ આવે તો એને યુગ્મ વિધેય કહેવાય. બરાબર? f - x નું સાદું રૂપ -fx તો અયુગ્મ વિધેય, અને f - x નું fx સાદું રૂપ તો એ યુગ્મ વિધેય કહેવાય. તો સમવૃત્ત અંતરાલ -a થી a ઉપર સતત અને અયુગ્મ વિધેય હોય તો સંકલનમાં -a થી a fx dx નો જવાબ થઈ જાય 0. ફરીથી -a થી a લિમિટ આપી હોય અને વિધેય જો અયુગ્મ સાબિત થતી હોય તો એ સંકલનનો જવાબ સીધે સીધો 0 મળે. નંબર 2, f એ સમવૃત્ત અંતરાલ -a થી a પર સતત અને યુગ્મ હોય તો સંકલન -a થી a fx dx નું સાદું રૂપ લખી શકાય 2 ટાઈમ સંકલનમાં 0 થી a fx dx. બરાબર? -a થી a fx dx નો 2 ટાઈમ 0 થી a લિમિટ થઈ જાય. આમ લિમિટ હતી શું? -a થી a, એની જગ્યાએ હવે થઈ જાય 0 થી a. બરાબર? -a થી a ની વચ્ચે 0 આવે. આ અડધો ભાગ છે, યુગ્મ છે એટલે ઋણ ભાગ બી પોઝિટિવ થઈ જાય, અને આ ધન વાળો ભાગ તો ધન જ રહે, એટલે આ પણ ધન થઈ જાય અને આ બી, એટલે બે ભાગનો સરવાળો થાય તો 2 ટાઈમ 0 થી a લિમિટ એ બની જાય. એના પછી f એ ક્લોઝ ઇન્ટરવલ 0 to a પર સતત હોય તો સંકલન 0 to a fx dx બરાબર સંકલનમાં 0 to a લિમિટમાં કોઈ ફરક થતો નથી, f ઓફ ખાલી x ની જગ્યાએ a - x dx મૂકી શકાય. એટલે આપેલા સંકલનમાં x ને અપર લિમિટ -x વડે બદલતા સંકલનમાં કોઈ જ ફરક પડતો નથી. એટલે કોઈ પણ નિયત સંકલનની અંદર x ને આપણે અપર લિમિટ -x વડે બદલી શકીએ જો લોઅર લિમિટ 0 હોય તો. એ જ રીતે f એ ક્લોઝ ઇન્ટરવલ a થી b પર સતત છે તો
સંકલનમાં a થી b fx dx. હવે ધારો કે લોઅર લિમિટ છે એટલે કે નીચલી હદ 0 નથી, a થી b પ્રકાર લિમિટ, તો પણ આપણે એ નિયમ વાપરી શકીએ, પણ સામાન્ય ફેરફાર થશે. લિમિટ તો એની જ રહેશે, a થી b તો a થી b જ, પણ અહીંયા તમે x ને બદલે શું મૂકી શકો? તો લોઅર લિમિટ વત્તા અપર લિમિટ માઈનસ x. અહીંયા આપણે x ને બદલી શકીએ લોઅર લિમિટ પ્લસ અપર લિમિટ માઈનસ x. સંકલનમાં કોઈ ફરક પડતો નથી, એટલે સરળતાથી આપણે આ x ને આપણે a પ્લસ b માઈનસ x વડે રિપ્લેસ કરી શકીએ. એના પછી f એ 0 to 2a પર સતત વિધેય છે, તો 0 થી 2a fx dx બરાબર 0 to a fx dx વત્તા 0 થી a, જો અહીંયા હતી 0 to 2a લિમિટ હતી, અહીંયા બંને પદમાં 0 થી a થઈ જાય છે. 0 થી a એટલે 0 થી આનો અડધો. દાખલા તરીકે અહીંયા પાઈ હોય તો 0 થી પાઈ બાય 2, 0 થી પાઈ બાય 2 એવી રીતે લિમિટ થાય. તો 0 થી a fx dx અને બીજા પદમાં f of 2a minus x dx. આનો ઉપયોગ કરીશું. કેટલીક વાર આ f of 2a minus x છે એને fx આપેલો હોય. હવે જો અહીંયા fx આપેલો હોય તો આ બી fx આ બી fx બંને પદ એક જ સરખા થઈ જાય, તો એ થઈ જાય 2 times 0 થી a fx dx. ક્યારે? જ્યારે f of 2a minus x બરાબર fx આપ્યો હોય તો. કેટલીક વાર એના બરાબર માઈનસ fx આપ્યો હોય, એટલે કે f of 2a minus x બરાબર માઈનસ fx આપેલો હોય રકમમાં, અથવા તો મળતો હોય, તો એવી વખતે આ પદનો જવાબ સીધો 0 થઈ જાય. તો અહીંયા માઈનસ fx મૂકો તો પદ સરખા, પણ અહીંયા આવશે માઈનસ, માટે જવાબ થઈ જાય 0. તો આ કેટલાક અગત્યના નિયમો છે. આ પરિણામો આપણે ખાસ યાદ રાખીને દાખલા ગણવા છે. એ ઉપરાંત એકાદ બે પરિણામો ખાસ યાદ રાખવા જેવા છે, જે JEE ના દાખલા ગણવા માટે સરળતાથી એ ગણી શકાય, જો એ વિધાનો તમને સારી રીતે યાદ હોય તો. અને એ છે f નું આવર્તમાન આલ્ફા હોય તો સંકલન a થી a પ્લસ n આલ્ફા fx dx બરાબર, આલ્ફા એ વિધેય f નું આવર્તમાન હોવું જરૂરી છે. તો a થી a પ્લસ n આલ્ફા fx dx નું નિયત સંકલન બરાબર n ટાઈમ 0 થી આલ્ફા fx dx એવું એનું આપણને સાદું રૂપ મળે. a થી a પ્લસ n એટલે n અહીંયા પૂર્ણાંક છે, n પૂર્ણાંક સંખ્યા, બરાબર? તો એનું સાદું રૂપ સીધું n 0 થી આલ્ફા લિમિટ થઈ જાય fx dx. વિધેય એમનું એમ જ રહે, ખાલી શું થઈ જાય? n વખત 0 થી આલ્ફા એ એની લિમિટ બદલાઈ ગઈ. એ જ રીતે કેટલીક વાર આ નિયમનો આવી રીતે ઉપયોગ બી કરે છે. a બરાબર 0 મૂકી દઈએ, જો a બરાબર 0 લેવામાં આવે તો 0 થી n આલ્ફા એવું થઈ જાય, તો બી મૂળ તો એનું એ જ થયું. a બરાબર અહીંયા, a તો અહીંયા છે જ નહીં, તો કોઈ પ્રશ્ન જ નથી, કારણ એ ઉપર આધારિત જ નથી આ સાદું રૂપ, તો એ જવાબ તો એનો એ જ આવશે. તો આ મુદ્દાનો ઘણા બધા દાખલાઓમાં ઉપયોગ કરીને આપણે સરળતાથી આ પ્રકારના દાખલા આપણે જોઈશું કે કેવી રીતે એનો જવાબ આપણે JEE માં લાવી શકાય. બીજું અગત્યનું પરિણામ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, લિમિટ n tends to infinity 1/n સિગ્મા
r equal to 1 to n f of f r upon n. આવું જો કોઈ પણ જગ્યા ઉપર પદ મળે, લિમિટ હોય n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 upon n સિગ્મા r equal to 1 to n, અને અંદર વિધેય હોય સિગ્મા ની અંદર જેનો ચલ r upon n પ્રકારનો હોય, તો આવા લક્ષનું સ્વરૂપ છે 0 to 1 fx dx. Right? Limit n tends to infinity 1 upon n sigma r equal to 1 to n, પછી વિધેય જેનો ચલ r upon n પ્રકારનો હોય, તો આખા પદનું સાદુરૂપ સંકલનમાં નિયત સંકલનમાં લખાય 0 થી 1 fx dx. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ મુદ્દા ખાસ યાદ રાખજો. હવે આપણે જોઈએ આની ઉપરના કેટલાક દાખલા. જે મુદ્દા ઉપરનો દાખલો હશે એ મુદ્દાને આપણે ખાસ સમજી અને પછી એ દાખલાને આપણે ગણશું. પહેલો દાખલો છે -4 to 4 માનાંકમાં x plus 2 dx બરાબર ખાલી જગ્યા. એના ઓપ્શન છે, ઓપ્શન એ આપેલો છે આપણને 30, બી બરાબર છે 20, સી ની અંદર છે 10 અને ડી ની અંદર છે 0. તો અહીંયા આપણે સંકલન મેળવવું છે -4 થી 4 માનાંકમાં x વત્તા 2 dx. આમ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા તમે 12મા ધોરણમાં ઘણી જ ગયેલા છો નિયત સંકલનની અંદર, પણ એક સમજવા ખાતર કે નિયમ કેવી રીતે આપણે ઉપયોગ કરવો એને એ નિયમને તાજો કરવા માટે. માનાંક છે, માનાંક હોય એટલે સાદુરૂપ પ્લસ પણ આવી શકે અને માઇનસ પણ આવી શકે. તો પહેલા શું કરવાનું, માનાંકની અંદર જે પદ છે એના બરાબર 0 લઈ લો. હવે માનાંકની અંદર જે પદ છે એના બરાબર 0 લો તો x બરાબર -2 મળે. તો આપણને લિમિટ આપી છે -4 થી 4. જે માનાંક જે છે, માનાંકનું વિધેય છે, એ વિધેયમાંથી આપણને x બરાબર મળે છે -2. બરાબર, માનાંકનું વિધેય છે એને 0 લેતા આપણને મળે છે x બરાબર -2. તો એનો અર્થ એવો થયો કે આ ભાગની અંદર માનાંક ઋણ છે અને આ ભાગની અંદર માનાંક ધન છે. તો આપણે બે ભાગ પાડવા પડે. આ ભાગ એટલે કે -4 થી -2 અને બીજો -2 થી 4. તો પહેલા એને બે ભાગમાં વિભાજિત કરી નાખીએ. -4 થી -2 માનાંકમાં x plus 2 dx અને બીજો ભાગ -2 થી 4 fx dx. સાદું રૂપ આપણે આગળ વધારીએ. તો પહેલા ભાગની અંદર હમણાં જ કહ્યું તેમ કે x વત્તા 2 ઋણ થાય છે, તો માનાંકનું સાદું રૂપ મળશે -x plus 2. જ્યારે બીજા ભાગની અંદર એનું સાદું રૂપ ધન છે, મિત્રો fx નહીં પણ આપણે કિંમત મૂકવાની રહી ગઈ છે, તો માનાંકમાં x plus 2. તો x plus 2 પોતે જ, કારણ કે આ ભાગમાં x plus 2 ધન છે એટલે માનાંકનું સાદું રૂપ વિધેય પોતે જ મળે. સાદું રૂપ આગળ આપીએ તો -x² / 2 પ્લસ 2 નું 2x થશે. સંકલન કેવી રીતે થાય તો તમે જાણો જ છો, પ્લસ. એવી જ રીતે આમાં પણ x નું x² / 2 અને 2 નું 2x થશે, -2 to 4. લિમિટ મૂકી દઈએ તો પહેલા આપણે -2 મૂકીએ તો -2 નો સ્ક્વેર એટલે 4, 4/2 એટલે 2 અને -2 આમાં મૂકશું એટલે -4 માઇનસ. હવે લોઅર લિમિટ મૂકીએ તો -4 નો સ્ક્વેર એટલે 16/2 એટલે 8 અને -8. બરાબર, આમાં મૂકીએ લોઅર લિમિટ એટલે -8 પ્લસ. એવી જ રીતે આમાં
4 મૂકીએ તો 16/2 એટલે 8 અને પ્લસ 8, બરાબર. 4 બંનેમાં મૂકીએ એટલે 8 પ્લસ 8 માઇનસ, હવે 2 મૂકીએ તો -2 મૂકીએ એટલે 4/2 એટલે 2 અને -4. સાદું રૂપ આગળ આપીએ તો અહીંયા આવશે સાદું રૂપ -2, આ તો 0 થઈ જશે. -2 ઇન્ટુ માઇનસ એટલે +2 પ્લસ 8 દુના 16, અહીંયા -2 ને આગળ માઇનસ એટલે +2, એટલે જવાબ થયો 20. તો 20 એ આ દાખલાનો જવાબ છે. 20 એટલે કે ઓપ્શન બી એ આ દાખલાનો જવાબ છે. આવો જ એક બીજો દાખલો જોઈએ, એ પણ સરસ દાખલો છે. બીજા નંબરનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. -1 થી 1 x માઇનસ બોક્સ ઓફ x dx. બોક્સ ઓફ x એટલે અધિકતમ પૂર્ણાંક વિધેય બરાબર ખાલી જગ્યા. એમાં ઓપ્શન છે 0, 1, 2 અને 1/2. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સંકલન મેળવવું છે -1 થી 1 x માઇનસ બોક્સ ઓફ x વિધેયનું. અહીંયા જોઈએ તો લિમિટ છે -1 થી 1, લિમિટ છે -1 થી 1. -1 થી 1 એટલે વચ્ચે પૂર્ણાંક આવશે 0, બરાબર. -1 ની 1 ની વચ્ચે પૂર્ણાંક વિચારીએ તો એક જ પૂર્ણાંક આવે 0. હવે બોક્સનું સાદુરૂપ, જો અહીંયા x હોય તો બોક્સનું સાદુરૂપ આવે -1 અને અહીંયા x હોય તો બોક્સનું સાદુરૂપ આવે 0. તો ટૂંકમાં -1 થી 1 ની અંદર આપણે બે ટુકડા પાડી અને સાદુરૂપ બોક્સનું મૂકવું પડે. તો પહેલો એક આપણે ભાગ પાડીએ -1 થી 0 x માઇનસ બોક્સ ઓફ x dx. જ્યારે બીજો ભાગ પડશે 0 થી 1 x માઇનસ બોક્સ ઓફ x dx. બરાબર. પહેલા ભાગમાં આપણે જોઈએ એમાં બી હાલ જ વિચાર્યું આપણે કે અહીંયા બોક્સનું સાદુરૂપ આવશે -1. -1 એટલે માઇનસ માઇનસ +1 થશે. જ્યારે બીજા ભાગમાં 0 થી 1 x માઇનસ એનું સાદુરૂપ આવશે 0, બરાબર. એ બીજા ભાગની અંદર એટલે લિમિટ 0 થી 1 હોય તો બોક્સનું સાદુરૂપ મળે આપણને 0. સાદુરૂપ આગળ વધારીએ તો x નું સંકલન x²/2 અને 1 નું x, લિમિટ છે -1 થી 0 વત્તા બીજામાં ખાલી x જ છે એટલે એનું સંકલન x²/2, લિમિટ 0 થી 1. લિમિટ મૂકી દઈએ તો પહેલા અપર લિમિટ 0 મૂકીએ તો બંને પદ 0 એટલે 0 જ થઈ જશે. માઇનસ, હવે -1 મૂકીએ તો 1/2 અને -1, 1/2 -1. આ પહેલા પદમાં લિમિટ પૂરી થઈ. પ્લસ બીજા પદમાં 1 મૂકીએ તો 1/2 અને લોઅર લિમિટ માઇનસ કરીને મૂકીએ તો 0. સાદુરૂપ આગળ 1/2 -1/2 એટલે -1/2, આગળ -1 છે એટલે +1/2, પ્લસ આમાં તો 1/2 છે જ. 1/2 1/2 એટલે જવાબ થયો 1. તો આ દાખલાનો ઓપ્શન આવે છે 1. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે માનાંક હોય, બોક્સ હોય તો બરાબર વિચારી અને જરૂર પડે એ પ્રમાણે એના નિયત સંકલનના ભાગ પાડી અને દાખલો ગણી શકાય. તો આ પણ એક સરસ દાખલો છે. તો આવા ઘણા બધા દાખલાઓ આ રીતે પૂછાય. સહેલા છે પણ છતાં પણ એક સરસ દાખલા ગણી શકાય. ત્રીજો દાખલો જોઈએ આપણે. f of t વત્તા f of 1/t બરાબર કેપિટલ ft છે, જ્યાં ft બરાબર આપેલું છે સંકલનમાં 1 થી t log of x upon 1 plus x dx. તો
એફ ઓફ ઈ શોધો. એમાં ઓપ્શન આપેલા છે આપણને. ઓપ્શન એ છે 0, બી છે 1, સી છે 1/2 અને ડી છે 2. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે શોધવો છે એફ ઓફ ઈ. કેપિટલ એફ ઓફ ઈ શોધવો છે. હવે કેપિટલ એફ ઓફ ઈ જો આપણે વિચારીએ અહીંયા, તો કેપિટલ એફ ઓફ ઈ એટલે શું થાય? તો સ્મોલ એફ ઓફ ઈ વત્તા સ્મોલ 1/e. બરાબર? કેપિટલ એફ ઈ આપણે શોધવો છે. કેપિટલ એફ ઈ તો આપેલા પરિણામ ઉપરથી કેપિટલ એફ ઈ શું મળશે? સ્મોલ એફ ઈ પ્લસ સ્મોલ એફ 1/e. હવે એફ ઈ એટલે શું? તો એફ ટી આપણને આપેલો છે. એમાં ટી ની જગ્યાએ ઈ મૂકીએ તો 1 થી ઈ લિમિટ થઈ જાય. તો 1 થી ઈ લિમિટ, બાકી તો ક્યાંય ટી છે નહીં, એટલે log x upon 1 plus x. બરાબર? એફ ટી આપે છે, એમાં ટી ની જગ્યાએ એ મૂકી દો એટલે એફ ઓફ ઈ મળી જાય. હવે 1/e મૂકી તો ઇન્ટિગ્રેશન 1 to 1/e log x upon 1 plus x dx. સાદું રૂપ આપણે આગળ આપીએ તો એમાં પહેલું પદ તો આપણે લગભગ કોઈ ફેરફાર કરવાની જરૂર લાગતી નથી, એને એમ રાખીએ. બીજા પદમાં શું કરીએ? જે બીજું સંકલન છે એની અંદર જે x છે એની જગ્યાએ આપણે 1/u મૂકીએ. અને જો અહીંયા આપણે આનો વ્યસ્ત લઈએ તો 1 નો વ્યસ્ત તો 1, 1/e નો વ્યસ્ત એટલે e, તો બંનેની લિમિટ સરખી થાય. તો આપણે x બરાબર 1/u મૂકીએ. x બરાબર 1/u એટલે dx બરાબર થયો -u² du. ઉપરાંત જો x બરાબર 1 હોય તો u બરાબર પણ 1 મળે, અને x બરાબર અપર લિમિટ 1/e હોય તો u બરાબર લિમિટ e થઈ જાય, એનો વ્યસ્ત. બરાબર? 1/ex બરાબર મૂકીએ તો u બરાબર e થઈ જાય. તો 1 થી e લિમિટ log 1/u, x બરાબર 1/u લીધો, પ્લસ 1 પ્લસ x ની જગ્યાએ 1/u dx એટલે -1/u² du. સાદું રૂપ આગળ આપીએ તો 1 થી e log x upon 1 plus x dx વત્તા 1 થી e લસા લઈને આપણે સાદું રૂપ આપી દઈએ. એટલે એક તો આ માઈનસ છે, -12 આવશે, તો આપણે અહીંયા પહેલાથી જ -12 કરી નાખીએ. સાદું રૂપ આવશે log of u. હવે જો આને log of u કરીએ તો આપણે log ની અંદરની સંખ્યાનો વ્યસ્ત લીધો કહેવાય. log ની અંદરની સંખ્યાનો વ્યસ્ત લો એટલે પાછો log માઈનસ થાય, તો માઈનસ માઈનસ પાછું થઈ જશે પ્લસ, ભાગ્યા u લસા આવશે એટલે u + 1 upon u, પણ એમાં એક u ઉડી જશે, એક u રહેશે, અહીંયા એક u રહેશે, એટલે એનું સાદું રૂપ થશે u into a. નિયત સંકલન એ નિરપેક્ષ ચલ ઉપર આધારિત નથી, એટલે આપણે અહીંયા જે u ચલ છે એની જગ્યાએ x ચલ મૂકવો હોય તો પણ મૂકી શકીએ. ખાલી ચલનો જ ફેરફાર કર્યો છે, આપણે બીજો કોઈ ફરક કર્યો નથી. હવે બંનેમાં લિમિટ સરખી છે તો લિમિટને આપણે કોમન રાખીને સાદું રૂપ આપીએ તો 1 થી e log of x upon 1 plus x વત્તા log of x upon x into 1 plus x dx. બરોબર? આ પદમાં log x upon 1 plus x, જ્યારે આમાં log x upon x into 1 plus x dx. સાદું રૂપ આગળ આપીએ તો ઇન્ટિગ્રેશન 0 to e, આપણે લસા લઈને જો સાદું રૂપ આપીએ
તો અહીંયા x ગુણકમાં આવશે એટલે x log x વત્તા બીજા પદમાં ખાલી log x છેદમાં x પ્લસ 1 એવો આપણો લસા તરીકે સાદું રૂપ આવશે. ઉપરથી log x કોમન કાઢી નાખીએ તો log x કોમન એટલે x પ્લસ 1 અવયવ આવશે એટલે ઉડી જશે અહીંયા. તો 0 થી e log x upon x એવું અંતે સાદું રૂપ આપણને મળશે. log x એનું વિકલન ગુણકમાં છે 1 upon x. આ 1 upon x ગુણકમાં લઈએ તો એ નિયમ પ્રમાણે એનું સંકલન થશે log x નો સ્ક્વેર ભાગ્યા 2 0 થી e લિમિટ મૂકી દઈએ તો log e નો સ્ક્વેર ભાગ્યા 2 માઈનસ 1 લોઅર લિમિટ 1 છે તો 1 મૂકીએ તો log 1 નો સ્ક્વેર ભાગ્યા 2 log e એટલે 1 તો 1 નો સ્ક્વેર 1/2 એટલે 1/2 માઈનસ log 1 એટલે 0 તો 0. તો આ દાખલાનો જવાબ થયો 1/2. 1/2 કે ઓપ્શન સી એ એનો સાચો જવાબ છે.